टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। છૂટી વિનાયર હું છું જગદીશ। સમાચારની શરૂઆત કરીશું અને સૌથી પહેલા વાત કરી રાજકોટના ગોંડલમાં, જ્યાં ગોંડલમાં પાટીદાર યુવકને મારવાના મામલે હવે મામલો વધારે તૂલ પકડી રહ્યો છે। ઈજાગ્રસ્ત યુવાને મળવા પહોંચ્યા ધારાસભ્ય જયેશ રાદડિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા પણ હોસ્પિટલ પહોંચ્યા છે। પટેલ સમાજ દ્વારા આવતીકાલે ગોંડલ બંધનું એલાન આપવામાં આવ્યું છે। મારનારને સખ્ત સજા થાય અને સરઘસ કાઢવાની પણ માંગ કરવામાં આવી છે। ગોંડલના યુવાનને મારવાના મામલે હવે આ વ્યક્તિ કે જે ઇન્જર્ડ થયું છે પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે। મોહિત ભટ્ટ સંવાદદાતા ફોન લાઈન પર। મોહિત, શું હતી આખી ઘટના અને અત્યારે શું થઈ રહ્યું છે? જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી ગોંડલ છે તે ચર્ચામાં જોવા મળી રહ્યું છે। ગોંડલમાં એક સગીર પાટીદાર યુવક છે તેને કેટલાક શખ્સો છે તેમના દ્વારા મારવામાં આવ્યો હતો ને તેના ઘેરા પ્રત્યાઘાતો છે તે પડ્યા છે। આવતીકાલે પાટીદાર સમાજ દ્વારા જે ગોંડલ બંધનું એલાન છે તે આપવામાં આવ્યું છે ને તે પહેલા જે ધારાસભ્ય જયેશ રાદડિયા, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ટોલરિયા સહિતના નેતાઓ છે તે ઈજાગ્રસ્ત પાટીદાર યુવક છે તેને મળવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા છે। બંધ બારણે એક બેઠક છે તે પણ કરવામાં આવી રહી છે। સંભવતઃ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે જે રીતે યુવાનને બેરહેમીથી માર છે તે મારવામાં આવ્યો હતો અને તેને કારણે જ આજે પાટીદાર સમાજમાં એક રોષ છે તે જોવા મળ્યો હતો। જે વ્યક્તિઓ દ્વારા મારવામાં આવ્યો તેનું સરઘસ કાઢવામાં આવે તેવી પણ માંગ છે તે કરવામાં આવી હતી। જોકે પોલીસે જે બંને શખ્સો છે તેને જેલ હવાલે કરી દેતા પાટીદાર સમાજમાં એક રોષ છે તે ભભૂકી ઉઠ્યો છે અને આવતીકાલે ગોંડલ બંધનું એલાન છે તે આપવામાં આવ્યું છે અને તે પહેલા ભાજપના નેતાઓની મુલાકાત છે તે ખૂબ જ સૂચક છે તે માનવામાં આવી રહી છે અને એક પ્રકારે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી જગદીશ। બિલકુલ મોહિત, આભાર તમામ માહિતી આપવા માટે। તો પાટીદાર યુવાનને મારવાના મામલે હવે ગોંડલ આવતીકાલ બંધનું એલાન આપવામાં આવ્યું છે। ધારાસભ્ય જયેશ રાદડિયા પહોંચ્યા છે, ઉપાધ્યક્ષ ભરત બોગરા બીજેપીના તેઓ પણ તેમની મુલાકાતે પહોંચ્યા છે।